जय श्री कृष्ण, जय माताजी, राम राम, गुड मॉर्निंग। आज संडे है तो एक सरस मजानी पेटर्न जे छे आमांथी तमने 2-3 टाइपना अलग अलग प्रश्न पूछाय छे। बहु शिफ्ट में आवशे अने ग्रुप डी में पण लगभग शिफ्ट में आवशे। अने आज जो हूँ सोल्व करावा जई रह्यो छुं ए मने विद्यार्थीओए ज मोकलेलो प्रश्न छे। सर आ प्रश्न अमने हैरान कर्या, आमां खबर ज नथी पड़ती के शुं करूं। तो एवा प्रश्न जे छे ने एनो आखो टॉपिक जे छे आपणे 5-7 मिनिटनी अंदर शीखी लईए अने बनवानुं छे के तमारे पण ए प्रश्न जोવાનો ज छे अने आवવાનો छे, तो एने शीखी लईए। बराबर है। प्रश्न है ने ए अंश छेदनो आवशे, जेम के अत्यारे मैं ऊपर लख्यो छे। बराबर है कि 1/30 वत्ता 1/42 वत्ता 1/56 आवी रीते तमने प्रश्न आपवामां आवशे। हवे आ प्रश्न जे छे ने एने तमारे पहेला तो तोड़वो पड़शे। बराबर है। हवे आने 1-2 वार गणशो ने एटले तमे तोड़शो पण नहीं, परीक्षामां एमनाम करी शको, पण एक वखत प्रोसेस शीखवा माटे आपणे आखी मेथड शीखवी पड़े। तोड़वो मीन्स के आ नीचेनुं पद जे छे ने 30 छे तो एने तमे 5 × 6 थी एटले के 5 × 6 = 30 लखी सको छो। एवी रीते तोड्युं मैं कि एक पहेलुं पद जे छे अथवा तो पहेलो अंक छे एनाथी बीजो अंक मोटो छे, एवी एक सीरीज बने छे। जेम के अहींया 5 × 6 तो अहींया 6 × 7, अहींया तो के 7 × 8। ओके, अहींया शुं बने छे तो के 8 × 9, अहींया शुं बने छे तो के 9 × 10 अने लास्टमां शुं बने छे तो के 10 × 11। એટલે મેં પહેલાં તો આખી સિરીઝ જે હતી એનો છેદને જેટલો હું તોડી શકતો હતો એટલા મેં તોડ્યા। બરાબર છે। આ વસ્તુ તો તમે પહેલી વાર શીખતા હોય તો આવું તોડવું પડે, પણ આપણને એક પ્રોસેસ ખબર પડી ગઈ તો પરીક્ષામાં હવે આપણે નહીં તોડીએ, આપણને ખબર પડી જશે કે ભાઈ આ વસ્તુ આવી રીતે તૂટી શકે છે। ઓકે, પછી હવે આની 2 મેથડ છે। એક શોર્ટ મેથડ છે, બરાબર છે, એનાથી પણ તમે કરી શકો, અને ક્યાંક શોર્ટ મેથડ કામ નહીં આવે, જેમ કે આપણે આગળનો એક પ્રશ્ન જોઈશું એમાં શોર્ટ મેથડ નહીં હાલે, તો એના માટે આ સૂત્ર છે કે 1/ડિફરન્સ, એટલે કે ભાઈ આ 2 સંખ્યાઓ જે આપી છે એનો ડિફરન્સ શું છે તો કે 5 અને 6નો ડિફરન્સ 1 છે, એટલે 1/1 લખવું પડશે। પછી લખવું પડશે 1/ફર્સ્ટ પદ, તો ફર્સ્ટ પદ આ આખું છે એમાંથી તમારે 1/1 પહેલું પદ તરીકે 5 લેવાનું રહેશે। 1/લાસ્ટ પદ, તો આ 1/10 અને 11 છે એમાંથી તમારે છેલ્લા 11ને લેવાના રહેશે। ઓકે, તો બંને રીતે આ પ્રશ્નને આપણે ગણીને જોઈ લઈએ જેથી આપણને આવડી જાય। પહેલાં તો આ લખ્યું છે એ મુજબ 1/ડિફરન્સ એટલે 1/, આ ડિફરન્સ 5 અને 6માંથી ડિફરન્સ જે છે એ 1નો આવે છે। ઓકે, આ કાઉન્સનો હું કાઉન્સ લખું છું 1/, ફર્સ્ટ 1/ફર્સ્ટ, ફર્સ્ટ એટલે અહીંયાનો રહેલો આ 5, એટલે 1/, હું 5 લખું છું। માઇનસનો નિશાની છે એને એમના મૂકીએ 1/લાસ્ટ, તો આ 1નો 1 લખ્યો, લાસ્ટ શું આવે છે તો આ બંનેમાંથી લાસ્ટ આવે છે 11। ઓકે, 11 આ રીતે આપણે આને સાદું રૂપ આપ્યું। ઓકે, હવે શું કરીએ છીએ તો કે ભાઈ જો આ છેદ છે એ શું બનશે 55, 11 × 5 = 55। બરાબર છે। હવે અહીંયા 11 જશે અને આ 5 માઇનસ થશે, એટલે 11માંથી 5 ગયા એટલે 6, તો 6/55 જે છે એ તમારો સાચો આન્સર આવ્યો। બીજી જે મેથડ છે શોર્ટ મેથડથી કરી શકાય એ મેથડ પણ કહી દઉં કે સિમ્પલ શું કરવાનું કે ઉપર આપેલા એકડાને ગણો, તો કે 1 2 3 4 5 અને 6, એટલે ઉપર લખો 6। બરાબર, પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર, પહેલું શું છે તો કે 5, છેદમાં આવેલું પહેલું 5, અહીંયા છેદમાં છેલ્લું શું છે તો કે 11, 11 × 5 એટલે કે 55। બરાબર, આ શોર્ટ મેથડ થઈ ગઈ સીધી। જ્યાં શોર્ટ મેથડ લાગશે ત્યાં આપણે ડાયરેક્ટલી કરીશું, અને જ્યાં લોંગ મેથડની જરૂર પડશે ત્યાં લોંગ મેથડ કરશું। આશા રાખું છું હવે આ કોન્સેપ્ટ સમજાઈ ગયો। આમાં આવતી ડિફરન્ટ પેટર્નને જોઈએ, આપણે 2 કે 3 પેટર્ન જે પૂછાયેલી છે ને એને જોઈ લઈએ, જેથી કરીને આ કોન્સેપ્ટ આપણને ક્યારેય ટેન્શન આપે જ નહીં। ઓકે, તો બન્યા રહ્યો। હવે બીજી મેથડ હું લખું છું। હવે બીજી પેટર્ન જે છે એ બોર્ડ ઉપર આપ જોઈ રહ્યા છો, એમાં શું છે કે 1/, પછી ગુણાકારમાં સંખ્યા ઓલરેડી આપી, આપણે આના પહેલાં શું કર્યું ગુણાકારમાં સંખ્યાને તોડીને બનાવી હતી 1 × 2 × 3, 2 × 3 × 4, 3 × 4 × 5, 4 × 5 × 6, આવી રીતે સંખ્યાને લંબાવી। હવે આને આપણે સોલ્વ કરીએ તો આની અંદર હવે છે ને સંખ્યા નીચે પહેલાં 2 જ હતી, હવે 3 થઈ ગઈ, બની શકે આની પછી 4 સંખ્યાનો પણ પૂછે। હવે આની અંદર આપણે જે 1/ડિફરન્સ છે ને એ ડિફરન્સ તમારે આ બેનો લેવાનો રહેશે, પહેલી અને છેલ્લી સંખ્યાનો, તો આ 3 છે અને આ 1 છે, એટલે ડિફરન્સ શું આવ્યો તો કે 2નો। અહીંયા જુઓ તમે ડિફરન્સ શું આવ્યો 4 અને 2 છે એટલે 2નો, એટલે આપણને ડિફરન્સ શું મળે છે તો કે 2નો, એટલે 1/, ડિફરન્સ જે છે એટલે આપણે લખીશું 1/2, ડિફરન્સ લખો।
બરાબર છે। પછી આપણે લખ્યું 1/, ફર્સ્ટ પદ। હવે ફર્સ્ટ પદ જે છે ને એ પણ કયું ગણાશે કે ગયા વખતે 2 જ અંક હતા તો આપણે ડાયરેક્ટલી પહેલાંને લેતા હતા। હવે ફર્સ્ટ અંકમાં તમારે આ બંનેને લેવા પડશે, એટલે 1/, લખવા પડશે 2 એકાને 2। છેલ્લું પદ એવી રીતે શું કરશું તો કે લાસ્ટનું લેતા હતા, હવે એના બદલે તમારે છેલ્લે પણ 2 પદ લેવા પડશે, એટલે 6×5 = 30, એટલે 1/30। બરાબર। પહેલાં આને સિમ્પલી સાદું રૂપ આપી દઈએ તો આ 30 ઉપર જશે અને 2 અહીંયા જશે, માઇનસ છે એટલે 30માંથી 2 ગયા એટલે 28। 28ના છેદમાં સીધે સીધા આપણે 30 દૂને 60 મૂકી દઈએ, અથવા તમે લસા લઈને કરી શકો, અથવા તો તમે આને 15થી ગુણી નાખો ડાયરેક્ટલી। બરાબર છે, એટલે ઉપર નીચે 30 થઈ જાય, એટલે ઉપર 15 થયા, 15માંથી 1 ગયા એટલે 14 આવશે અને નીચે 30 આવશે। ઓકે, એટલે આ 1/2 આગળ હતા એની સાથે ગુણાકારમાં આપણે 15માંથી 1 ગયા એટલે 14 અને છેદમાં શું આવ્યા તો કે 30। હવે જ્યાં છેદ ઉડે છે ત્યાં આપણે છેદ ઉડાડી દઈએ। આન્સર આવ્યો 7/30। કેટલો આન્સર આવ્યો? 7/30। હવે આના સિવાયની એક છેલ્લી પેટર્ન જે છે જે પોઈન્ટવાળા પૂછે છે, અને એમાં વિદ્યાર્થીએ કીધું સર આ આવડી ગયું પણ પોઈન્ટવાળામાં અમે મૂંઝાઈ ગયા, એને પણ શીખી લેજો, વિડીયો છોડીને જતા નહીં દોસ્તો। આ ખૂબ જ કામની પેટર્ન છે। આની બદલે જો હવે 4 અંક હોત તો માનો કે આને ગુણ્યા આવી રીતે 4 હોત, બરાબર, હજી ચોથું હોત તો આપણે અહીંયા ડિફરન્સ જે છે એ શું લેત તો કે ડિફરન્સ આ બંનેનો લેત, 4 - 1 એટલે કે 3નો ડિફરન્સ થાત, અને અહીંયા પાછો 5 હોત તો 5માંથી 2 જાય તો પણ 3નો ડિફરન્સ થાત। ઓકે, એટલે સિરીઝ જો 4 વાળું તમને પૂછી લે તો એના માટે બી મેં તમને સમજાવી દીધું। નેક્સ્ટ જે છે પોઈન્ટવાળો, આમાં પોઈન્ટવાળો પ્રશ્ન પૂછે છે એને પણ શીખી લ્યો। જે તમારા થંબનેલ ઉપર મેં અત્યારે મૂકેલો છે ને એ દાખલો બી કરાવી દઉં, એ પણ હાલ NTPCમાં પૂછાયો છે ને વિદ્યાર્થી મૂંઝાયા છે, શીખીને જાજો મિત્રો। હવે જ્યારે આ પોઈન્ટવાળી પેટર્ન પૂછી છે એની પણ વાત કરી લઈએ તો આમાં બી ઘણા વિદ્યાર્થી મૂંઝાયા, મને 2-3 બહેનોએ મોકલેલું છે કે સર આ પ્રશ્ન અમે ના કરી શક્યા, અમને થોડું હેલ્પ કરો, સમજાવો ને। મેં કશો વાંધો નહીં કે હજુ અમારે અંડર ગ્રેજ્યુએશન છે, હજુ અમારે ગ્રુપ ડીમાં બી એક્ઝામ દેવાની છે, ચલો વાંધો નહીં શીખવી દઈએ બહેનો તમને। હવે આના અંદર આપણે ડિફરન્સ શું લેવાનું છે, જો આમાં હોય છે છેલ્લું પણ આપણને મૂંઝાઈ જાય કે આમાં અમારે ડિફરન્સ શું લેવો, તો તમે જુઓ ને આ 47 ને 50 એટલે ડિફરન્સ 3નો છે, આ બંને જુઓ 7.10 છે એટલે એમાં ડિફરન્સ 3નો છે, આ 4.7 છે એમાં ડિફરન્સ 3નો છે, અને 1 અને 4ની વચ્ચે પણ ડિફરન્સ 3નો છે। ભલે વચ્ચે પોઈન્ટ આપ્યો પણ ડિફરન્સ તો આપણને ખબર પડી ગઈ ને કે 3નો ડિફરન્સ છે। ઓકે, તો રકમ મુજબ લખીએ કે ભાઈ પહેલાં તો શું લખીએ છીએ 1/ડિફરન્સ, ડિફરન્સ બધામાં 3નો છે, બરાબર, કાઉન્સ કરીશું। હવે લખ્યું છે 1/ફર્સ્ટ। હવે જો આપણે ડિફરન્સ શું લીધો તો કે 1/3। ઓકે, હવે પહેલાંમાં શું કરતા હતા, પહેલું પદ અને છેલ્લું પદ, તો હવે આ 2 અંક છે એમાં પહેલું પદ શું થશે, ખાલી 1 થશે, અને આમાં જે છેલ્લું પદ શું થશે તો કે 50 થશે। એટલે હવે અહીંયા 1/ફર્સ્ટ પદ 1/, પહેલું પદ 1, માઇનસની નિશાનીના માઇનસ, 1/, છેલ્લું પદ શું છે તો કે 50 એટલે કે 50। ઓકે, 50ને અહીંયા લઈ જાઓ તો -1 થાય એટલે કે 49 થશે, બરાબર છે। આ ઉપર થશે 49, 49, આ 1/3 આગળ ગુણાકારમાં છે જ, અને નીચે 50 એકાને 50। ઓકે, હવે 50 × 3 છે એટલે 50×3 150, ઉપર 49 છે અને નીચે 150 છે। તમારો જવાબ પણ ડિસ્પ્લે ઉપર દેખાતો હશે, આનો આન્સર પણ એ જ છે 49/150। સરસ રીતે આખો ટોપિક આપણે સમજ્યા છીએ મિત્રો। વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જજો। આવા ટોપિક્સ જે પરીક્ષામાં વારંવાર રેગ્યુલર પૂછાય છે એ બધાને આપણે આ સિરીઝની અંદર, આ ચેનલની અંદર શીખી રહ્યા છીએ। ફરી મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।